અંકલેશ્વરમાં ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે શરૂ કરાયેલા અશુભ આશયના કામને આજે 2 વર્ષ પૂરા થયા છે। ભૂખ્યાને ભોજન સંસ્થાએ આજે સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ કર્યા છે અને 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આજે પણ ભૂખ્યાના ભોજનમાં ભૂખ્યા લોકો જમી રહ્યા છે। ભૂખ્યાને ભોજન મળે તો પ્રભુ મળે તેવી કહેવત છે। એટલે તો મહાનુભાવે જનસેવા એ જ પ્રભુ સેવા અને ભૂખ્યાનું જઠરાગ્નિ ઠરે તો અનેક દુઆઓ મળે હંમેશા કહેતા રહ્યા છે। આજે પણ મારા દ્વારે કે ઘરે આવતા લોકો એક રોટી કે ભૂખ્યાને ભોજન આપો એમ કહેતા હોય છે। ત્યારે આવા જ શુભ આશયથી લોકોને ભોજન મળી રહે, કોઈ વ્યક્તિ ભૂખ્યું ના રહે તે આશ્રયથી ભૂખ્યાના ભોજન નામની સંસ્થા પ્રતિન ચોકડી નજીક 2 વર્ષ પહેલા શરૂ થઈ। 6/12ના રોજ આ શરૂ થયેલી ભૂખ્યાના ભોજન નામની સંસ્થા દ્વારા પ્રથમ આજુબાજુના વિસ્તારોમાં ભૂખ્યા રહેતા લોકોને ભોજન પીરસવાનું શરૂ કર્યું। દાળ ભાતમાં થોડુંક શાક અને એકાદ રોટલીથી શરૂ થયેલી આ ભૂખ્યાના ભોજન સંસ્થા હવે 2 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે। અસંખ્ય લોકો ત્યાં જમે છે, તે પણ વિનામૂલ્યે। હા, પણ તે તમામ ભૂખ્યા હોય છે। ભૂખ્યાના ભોજનની સંસ્થાના તમામ સ્થાપકથી લઈને હમણાં સુધી જોડાયેલા તમામ લોકોએ માત્ર કોઈ વ્યક્તિ ભૂખ્યો ના રહે તે શુભ આશ્રયથી જ આ સંસ્થા શરૂ કરી હતી। નાના છોડથી શરૂ થયેલી આ સંસ્થા ધીરે ધીરે મોટી થઈ રહી છે। ત્યારે પ્રતિન ચોકડી નજીક શરૂ થયેલી આ ભૂખ્યાના ભોજન સંસ્થાની પહેલી શાખા બાદ બીજી શાખા અંકલેશ્વરના ચૌટા નાકા નજીક ડીવાયએસપી કચેરી પાસે શરૂ થઈ અને ત્યાં પણ આજે અસંખ્ય લોકો એક સમયનું પેટ ભરીને જમે છે। આમ ભૂખ્યાના ભોજનના સંચાલકો દ્વારા શહેર અને જીઆઈડીસીમાં કોઈ ભૂખ્યું ના રહેનો તમામ ખ્યાલ રાખવામાં આવ્યો હતો। ત્યારે કોરોના કાળ શરૂ થયો। માર્ચમાં કોરોના કાળ બાદ લોકડાઉન શરૂ થયું। અસંખ્ય લોકો ભૂખ્યા સૂઈ જતા હતા। આ વાતની જાણ ભૂખ્યાના ભોજન સંસ્થાના સંચાલકો અને તેમને મદદ કરનારાઓને થઈ। આથી તેમણે અંકલેશ્વરના 3 સ્ટાર સર્કલ નજીક ત્રીજી શાખા શરૂ કરી કોરોના કાળ માટે અને અસંખ્ય લોકો કોરોના કાળ દરમિયાન, લોકડાઉન દરમિયાન અહીં એક સમયનું ભોજન જમતા હતા। એટલે કે 24 કલાકમાં એક વખત તો તેમને ભોજન મળતું જ હતું, જેને લઈને તેમનો જઠરાગ્નિ શાંત થતો હતો। આમ ભૂખ્યાના ભોજનને આજે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। 3જા વર્ષમાં તેનો પ્રવેશ થયો છે। આજે પણ પ્રતિન ચોકડી અને ચૌટા નાકા નજીક ભૂખ્યાને ભોજન કરાવવામાં આવી રહ્યું છે। જેના માટે આ સંસ્થાના તમામ સંચાલકો, સખી દાતાઓ અને તમામ મદદ કરનારા લોકો અભિનંદનને પાત્ર છે।